નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારું કદ નહીં, તમારી વિનમ્રતા તમને મોટા બનાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 21 ઓગસ્ટ 2026, 21/8/26. આજની તિથિની વાત કરીએ, શ્રાવણ મહિનો આવે છે, તેનો સુદ પક્ષ ચાલે છે, એટલે કે શુક્લ પક્ષની નવમી છે. આજે શ્રાવણ સુદ નવમી છે. નક્ષત્ર અનુરાધા છે, જો કે 11:51 જ્યેષ્ઠા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ વૈધૃતિ છે અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આજ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે બગીચા નોમ, નકુળ નોમ પણ કહેવાય છે. આજે જીવંતિકા પૂજન કરવાનો મહિમા છે. આજે મીછુડો પણ છે અને સવારે 11:54 રવિ યોગનો પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે મુખ્ય દરવાજો. મુખ્ય દરવાજામાં ખાસ એક વાત તો ખૂબ ધ્યાન રાખવાનું છે કે હવેના સમયમાં એવું થઈ ગયું છે કે મુખ્ય દરવાજા પાસે જ તમારે તમારા ચંપલ કે જૂતા કાઢવા પડે છે અને તેના માટેની વ્યવસ્થા બનાવવી પડે છે. તો હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે જે શુભ બાજુ છે એ બાજુ બને ત્યાં સુધી ચંપલ કે જૂતાનું જે કબાટ કે જે પણ વ્યવસ્થા કરવામાં આવે તે બનાવવી જોઈએ. અને ખાસ કરીને એ જે બનાવવામાં આવે તે લાકડાનું બનાવવામાં આવે એ બહુ ઉત્તમ ગણાય છે. બીજું કે ખાસ એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ક્યારેય તમારા ચંપલ જૂતા છે એ ખુલ્લા મૂકવા નહીં. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પ્રવેશ દ્વાર પાસે આમ ખુલ્લા કાઢી અને પછી ઘરમાં આવતા રહેતા હોય છે અને પછી આખો દિવસ એ ખુલ્લા રહેતા હોય છે. એ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. હંમેશા એવી ટેવ રાખવાની કે જે પણ તમે બહારથી આવો તો એને તમે કબાટમાં મૂકી દો. બીજું ખાસ કે જે કબાટ બનાવ્યું હોય જૂતા ચંપલ મૂકવા માટેનું મુખ્ય પ્રવેશ દ્વારની નજીક હોય એની આ વાત છે. તો તેના ઉપર હંમેશા નાના કોઈપણ પ્રકારે પ્લાન્ટ રાખવા જોઈએ, કોઈપણ છોડ રાખવા જોઈએ. પણ જીવંત છોડની વાત કરું છું, આર્ટિફિશિયલ પ્લાન્ટની વાત નથી કરતો. જે પણ નાના અનુકૂળ રંગમાં આવતા હોય તે રીતે ત્યાં મૂકવા જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારા દીકરા માટે પૂછવાનો છે. જન્મ તારીખ છે 5/6/1999. જન્મનો સમય 3:45. 3:45 બપોરે કે વહેલી સવારે? ના, બપોરે PM. જી, 3:45 PM. અને સ્થળ કયું છે? રાજકોટ જી શહેર. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પ્રશ્ન છે હાલો, એના તૈયાર હજી થતા નથી. આપનો અવાજ પહેલા કટ થઈ ગયો હતો, એટલે ફરીવાર આખો પ્રશ્ન જણાવો. જી હા, એના લગ્ન માટેનો છે. હા, અને એના PR માટેનો છે, કેનેડા છે. એટલે સારું. જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહે છે અને ગ્રહ ગોચર વર્તમાન શું કહે છે. કુંડલી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર જે છે તે કર્મસ્થાનમાં રાહુ સાથે છે અને અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલે છે. ગુરુ મહારાજ સપ્તમ સ્થાનમાં જ છે, એટલે લગ્ન બાબતે યોગો પ્રબળ થઈ રહ્યા છે. ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો રાશિ જે છે તે એની મકર રાશિ આવે છે. ચંદ્ર અને કેતુ સાથે હોવાથી પ્રબળ ગ્રહણ દોષ બને છે અને તેના કારણે જીવનમાં ઘણીવાર નિર્ણય લેવામાં ભૂલ થતા અચાનક કોઈ અવરોધ આવી શકે. સૌથી પહેલાં આપણે પ્રશ્ન જે હતો લગ્ન એની વાત કરીશું. સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ જે છે તે લગ્નમાં જે છે દ્રષ્ટિ કરે છે
હા, એટલે આ કુંડળી જે છે તે માંગલિક ગણી શકાય. યોગની વાત કરીએ તો અત્યારે મધ્યમ યોગ છે. 2027ના જૂનથી લગભગ 1-1.25 વર્ષ જેવો બહુ ઉત્તમ યોગ આવી રહ્યો છે, એટલે એમાં વધારે સારું રહેશે. બીજો પ્રશ્ન આપનો એ હતો કે PR બાબતનું કેનેડામાં છે, તો એના માટે થોડુંક આમ કહેવાય કે સમય લાગી શકે તેમ છે, કારણ કે ગુરુ મહારાજની દશા ચાલતી હોવાથી ગુરુ મહારાજ કુંડળીમાં શુભ છે, તો અમુક વાર વિદેશની બાબતોમાં અવરોધ નડતો હોય છે, એટલે થોડુંક રાહ જોવી પડશે. દિવાળી બાદ શક્યતાઓ મજબૂત બની રહી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મનો સમય બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારે લોન મોકલી છે 3 મહિનાથી, જેનો સેન્કશન લેટર પણ આવી ગયો, તમને પૈસા જમા નથી થતા. 4 દિવસ થયા છે, પૈસા જમા નથી થતા. શેના માટે ભાઈ લોન એપ્લાય કરી છે? લોન આપણે બિઝનેસ માટે લોન અપ્લાય કરેલી છે, મુદ્રા લોન. હા હા, એટલે ગવર્મેન્ટમાં એપ્લાય લોનનો કરી છે. સેન્કશન લેટર પણ આવી ગયો છે, પણ 4 દિવસ છે, પૈસા જમા નથી થયા. કેટલા, એટલે ક્યાં એપ્લાય કરી છે ભાઈ? આપણે સુરત. એટલે કઈ સંસ્થામાં? નહીં, આપણે SBI મુદ્રા લોન છે ને એમાં. અચ્છા, ગવર્મેન્ટમાંથી છે? હા હા, ગવર્મેન્ટ. હા હા, એટલે જાણવું જરૂરી છે ભાઈ કે તમને એ પ્રમાણે કેવું લેવાનું છે કેવું નહીં. તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી કર્ક રાશિ છે. અત્યારે તો કર્ક રાશિ માટે શક્યતાઓ સારી દેખાઈ રહી છે, એટલે મળી તો જશે. તમે આમ કહેવાય કે શક્યતાઓ નજીક છે. કોઈ એવું ઉતાવળ ના કરશો. 2 વસ્તુ એના માટે ખાસ કરવી જોઈએ કે મંગળની સ્થિતિ અહીંયા તમારી કુંડળીમાં નબળી છે. 8મા સ્થાનમાં છે ને મંગળ હંમેશા લોન માટેનો કારક ગ્રહ કહેવાય છે. ઋણ લેવું, ઋણ આપવું, એના માટે મંગળ ગ્રહ છે. મંગળ ગ્રહની સ્થિતિ આપની કુંડળીમાં મજબૂત નથી, માટે ધાર્યા કરતાં વિલંબ થાય છે. આપને બિઝનેસ માટે પણ લોનની જરૂર પડી હોય તેવું બની શકે એવું છે. મંગળ ગ્રહના જપ કરો. આપ પોતે મંગળવારે લાલ વસ્તુનું દાન કરો. લાલ મસૂરી દાળ આવે છે તેનું દાન કરો. લાલ કપડાનું દાન કરી શકો છો આપ. અને ખાસ કરીને કોઈ ભૂખ્યા વ્યક્તિ હોય અથવા કોઈ એવા વ્યક્તિને ભોજન કરાવો, અન્નનું દાન કરો, ખવડાવો વસ્તુ, બરાબર છે? એવું ચાલુ કરો તમે અને પ્રાર્થના કરો. બીજું કે તમારી કુંડળીમાં પ્રબળ ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે, એનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે. એ ફક્ત ત્યાં કાર્ય નહીં પણ જીવનમાં, આખા જીવન માટે એ જરૂરી છે. એ જો થાય શાંતિ વિધાન એનું વિશેષ પદ્ધતિથી, એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવવું, તો તમારી અનુકૂળતા વધી શકશે. જી, હર્ષદભાઈ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે? પૂછેલું છે. હા, દીકરીની જન્મ તારીખ છે 16/8/2000. જન્મનો સમય? એક અમારે એનું માંગવું આવ્યું છે. છોકરાનું જન્મ સમય કયો તારીખ છે? પહેલા સમય જણાવો. સમય સવારે 6:30. અને સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા, અને દીકરાનો જન્મ તારીખ છે. એક મિનિટ ભાઈ, મેચિંગ કરાવવું છે? હા, એ જયની રાશિ મેળવીને જોવું છે. હા, એક મિનિટ. હો, હા, હસીબભાઈ. હા હા, જી, જણાવો હવે જન્મ તારીખ જણાવો. જો દીકરીની 16/8/2000. આવી ગયું. હા, એ તો થઈ ગયું. હવે જે દીકરો છે તેની જણાવો. 18/12/2001. એનો જન્મ સમય છે સવારે 6 વાગે. સવારે 6 વાગે. હા. અને સ્થળ? લીમડી. મુંબઈ. હા, લીમડી. લીમડી. ઓકે. હા. હાજી, નક્કી કર્યું ભાઈ કે બાકી છે? હા, હજી એનું છોકરીનું માંગવું આવ્યું છે આ દીકરા વેરાએ. હા, હવે બેની હા. રાશિ મળે છે ને એ જોવું છે ખાલી, એટલે અમારે અહીંયા આ સારું, પાડવી ના પાડવી એમ. હા હા ભાઈ, ચાલો હું તમને મારી હવે શાંતિથી વાત સાંભળજો. હું જે કહેવા માગું છું, જો સૌથી પહેલી વાત તો એ છે કે અત્યારે જે મેળાપક થાય ને એ એક સામાન્ય વસ્તુ છે, બરાબર છે? કુંડળીનું મેળાપક છે એ બહુ વિસ્તૃત કરવામાં આવતું હોય છે. તમે ખાલી રાશિ મેળ ખાય છે એનાથી હા ના પાડવાનો અર્થ નથી હોતો, સમજ્યા? એવું જો હોત સીધી વસ્તુ, તો ઋષિમુનિએ આટલું બધું વિસ્તૃત વર્ણન ના આપ્યું હોત. મેળાપક અધ્યાય પંચાંગમાં પણ આખા પાનાના પાના ભરીને મેળાપક આપેલા હોય છે, બરાબર છે? એટલે આ વાત સમજજો કે કુંડળીનું વિસ્તૃત મેળાપક કરવું બહુ જરૂરી છે. હા, ઘણીવાર લોકો એમ માને કે, અને અત્યારે તો એવું સમય થયો છે કે ઓનલાઈનવાળા આવી ગયા છે. હા, બરાબર છે કે તમારે ગુણ થોડા સારા મળતા હોય, બરાબર છે, તો હા એટલું છે કે આગળ વધી શકાય.
એટલે સૌથી પહેલાં આપણે જે મુખ્ય બાબતો જે છે એની વાત કરવામાં આવે, એમની કુંડળીની બાબતો જે છે, બંનેની કુંડળીની વાત છે, તો બંને માટે સૌથી પહેલાં એક જોવાનું હોય છે કે બંનેની કુંડળી છે તેમાં ગુણાંક કઈ રીતના આવતા હોય છે, રાશિ મેળ કેવો છે તે જો અગત્યનો છે, બરાબર છે. હવે બંનેનો રાશિની વાત કરીએ તો થોડું રાશિ મેળમાં થોડી તકલીફ પડે તેમ છે, કારણ કે બીજે 12મે આવે છે ચંદ્ર, એમનો બીયા બારું કહી શકાય તેવું બતાવે છે, એટલે થોડો મનભેદ રહેવાની શક્યતા છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું પડે તમારે, કારણ કે જે છોકરો છે તેની મકર રાશિ આવે છે અને કન્યા છે એની કુંભ રાશિ આવે છે, એટલે એકબીજાથી એનો બીજે 12મે થાય છે, એટલે એ થોડુંક સંભાળીને કામ કરવું પડે એવું છે. અને ખાસ તો બીજી વસ્તુ સમજવાની એ છે કે બંનેની કુંડળીમાં ગુણાંકની જો આપણે વાત કરી લઈએ, ગુણાંકની વાત કરવામાં આવે તો જો એક વસ્તુ છે ધ્યાન રાખવાનું છે, એકલા ગુણાંક પર કોઈ વ્યક્તિએ કોઈ માનવું નહીં. ઘણા બધા આવે છે કે ગુણાંક મળી ગયા બધું ઓકે છે, એવું નથી. કુંડળીની અંદર હજી તમને કહીશ 18.5 ગુણાંક આવે છે, એટલે કે મધ્યમ આ મેળાપક છે એવું તમારે માનવાનું છે. બીજી બધી વસ્તુ અનુકૂળ આવે, અને બીજું કે જો છોકરો જો આપણે યોગ્ય લાગે તો વિસ્તૃત મેળાપક કરાવવું જરૂરી છે. કુંડળીમાં અંદર ગ્રહો છે, ગ્રહોની બાબતો છે, એ ઉપરાંત ગ્રહોનો મેળ કેવો છે, કયો ગ્રહ કયા સ્થાન પર એકબીજાની સામે બેઠો છે એ જોવાનું હોય, સંતાન સુખ કેવું છે, દાંપત્ય સુખ કેવું છે, આયુષ્ય કેવું છે સામેવાળા પાત્રનું, ભાગ્ય કેવું છે, આ બધી 10-15 બાબતો જોવાની હોય. એ બધું જોયા પછી જ ઓકે કરાતું હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવું, અને પછી જો તમને ગમે પાત્ર વ્યવહારુ દ્રષ્ટિએ તમારી રીતે જોઈ લેજો તો આમાં આગળ વધી શકાય તેમ છે. બંનેને મંગળ છે એટલે વાંધો નથી આવવાનો. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. આજે પ્રયત્નો સફળ થવાના છે, એટલે જે દિશામાં અથવા જે કાર્યમાં આજે આપ તમારી મહેનત કરશો, લગાવશો તો સફળતા પ્રાપ્ત થઈ શકે. એટલે અગત્યના મહત્ત્વના કાર્યો કહેવાય જે પ્રાયોરિટીવાળા તે આજે હાથ ઉપર લેજો. આજે મનોબળ મજબૂત રહેવાનું છે, એટલે જોખમ લેવાની હિંમત કરી શકશો, એટલે અઘરા કાર્યો હાથ પર લઈ લેજો. હા, નોકરિયાત વર્ગ હશે, સેવાકર્મી હશે તો કોઈ નવી જવાબદારી મળે અથવા કોઈ કાર્ય બોજો વધી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે દૂરના ક્ષેત્રોથી સારા સમાચાર પ્રાપ્ત થાય, તો કોઈ દૂર રહેતી વ્યક્તિ સાથે વાતચીત થાય, કોઈ પ્રકારે વાણી વ્યવહાર થાય તેવું બની શકે. આજે આત્મવિશ્વાસ વધવાનો છે, પણ અતિની ગતિ નથી હોતી, માટે ક્રોધ અને ઉત્તેજના નિયંત્રણમાં પણ સાથે રાખવી પડશે. એટલે આજનો દિવસ તમારા માટે મિશ્ર છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. આજે પૈસાની ખોટ થાય તેવી સંભાવના છે, કોઈ પ્રકારે નુકસાન થાય, એટલે પૈસાના વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખજો. કોઈ જોખમ આજે ન લેતા, બિલકુલ બેદરકારી ન રાખતા, તમારી ભાવનાને નિયંત્રણ રાખજો. કોઈ તમારી પાસે આવીને પૈસા કદાચ માગી જાય તો પછી સમજો કે પૈસા પાછળની શક્યતા જતી રહેવું બને, એટલે થોડુંક વ્યવહારુ રહેજો. હા, નોકરિયાત વર્ગના જે અપેક્ષાઓ વધી શકે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે બાકીની રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, શત્રુઓ સક્રિય રહેવાના છે, માટે તમારે મજબૂત બનવું પડશે. તમારા વાણી વ્યવહારમાં પણ હળવા શબ્દોનો ઉપયોગ કરવાનો ટાળજો. આજે તમારે તમારા વાણી વ્યવહારમાં મજબૂતાઈ બતાવવી પડશે. હા, સારી વાત એ છે કે આજે અટકેલા કાર્યો પૂરા થવા જઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારની ચિંતા રહે તેવો દિવસ છે, અને થોડુંક ધ્યાન રાખવું પણ પડશે. હા, આજે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે, લેણદેણમાં કોઈ ઉતાવળ ન કરતા બરાબર બધું ચેક કરજો. ટર્મ્સ કન્ડિશન્સ છે, હા, કારણ કે ચૂક થવાની સંભાવના છે, માટે બરાબર ચેક કરજો. બને તો જે તે લીગલ એક્સપર્ટ હોય એને બતાવીને આગળ વધજો. નાની મોટી શારીરિક તકલીફ પણ આજે આવી શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે આજે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કાર્ય સફળતા આપવા જઈ રહ્યો છે, પણ કોઈ પણ અનપેક્ષિત ઘટના શક્ય બને એટલે થોડીક સાવચેતી જરૂરી છે.
હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે, એટલે ક્યાંક બહાર જવાનું એક કામકાજ અર્થે તો ચોક્કસ જવું જોઈએ. સફળતા આપવા જઈ રહ્યું છે. આજે ગ્રહો પણ એવું સૂચવે છે કે ઘરની બહાર ખુશી છે, એટલે બને તેટલા બહારના કામોમાં એક્ટિવ રહેજો. હા, પણ થોડુંક માપનું પણ આજે રાખવું પડશે, નહીં તો પછી ગ્રહો સૂચવે છે કે થાક, નબળાઈનો અનુભવ થઈ શકે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે થોડી સાવધાની રાખજો, કોઈ લાંબી બીમારી બહાર આવી શકે, અને જો આવે તો ઉપાય ઉપચાર કરાવજો. બેદરકાર ન રહેતા. વાહન, મશીનરીના ઉપયોગમાં પણ સાવધાની રાખવાની છે, બેદરકારી ન રાખતા. અને ખાસ એવી સલાહ છે કે મહત્વપૂર્ણ નિર્ણયો ટાળવા જોઈએ. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. વડીલોના સ્વાસ્થ્ય માટે થોડી નાની મોટી ચિંતા રહી શકે. કોઈ સમસ્યાનો આજે સામનો કરવો પડે, માટે થોડી મજબૂતાઈ રાખજો. કારણ કે આજે એવું બને કે મનમાં અકારણ કોઈ ડર અનુભવાય, એટલે થોડુંક મનની સ્વસ્થતા જરૂરી છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બરાબર, છોકરા માટે છે. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. બસ છોકરા માટે છે બેન. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 30/5/77. 30/5. 30/5/77. સમય કયો છે જન્મનો? સમય સવારે 11:15 વાગે. અને સ્થળ કયું છે? મૂળ હારી છે, અત્યારે ગાંધીધામ. જી, હેલો, સંભળાયું બરાબર? જન્મ સ્થળ જણાવો ભાઈ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ હારી હારી હારીજ. હા, બસ. ઓકે, પ્રશ્ન હાલે જણાવો. ગાંધીધામ, હાલે ગાંધીધામ રહે છે. હા, વાંધો નહીં. જી જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ ધંધામાં નથી મજા આવતી એને, અને ખર્ચો બહુ થઈ ગયો છે, માથે દેવું થઈ ગયું છે, એટલે એને શું નસીબમાં છે એ તો શું ધંધો કરે છે અને શું કરતા માટે દેવું થઈ ગયું? રાશન નો ધંધો છે. હા, પણ દેવું રાશન જી, કરિયાણામ. તો દેવું કેવી રીતે થઈ ગયું એમાં? ભાઈ કે શું ખબર એનું સારું. અમારે ગાંધીધામમાં પાલિકાએ દુકાન. હા, ભલે, વાંધો નહીં. ચાલો, હું તમને કહું, સાંભળજો. આમ તો ખરેખર એ જે ભાઈ છે તેમણે આ વાત સાંભળવી જોઈએ, કારણ કે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આનો વિસ્તૃત જવાબ આપવો પડે. આ બધું જોયા વગર આમાં ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય. બરોબર છે ભાઈ? કર્ક લગ્ન આવે છે. રાશિની વાત કરીએ તો તુલા રાશિ આવે છે. અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી. શનિ મહારાજ અત્યારે લગ્નમાં છે, એટલે થોડું તકલીફ વિલંબ પડી શકે. અષ્ટમ સ્થાનમાં રાહુ છે, એટલે રાહુ પીડાનો મોટો ગ્રહ છે. અને ભાગ્યસ્થાનમાં કેતુ સાથે શનિ જોડાયો છે, એટલે શ્રાપિત, દોષી. થોડો રાહ જોવી પડશે ભાઈ. હજી 6-12 મહિના બહાર નીકળતા વાર લાગશે. એટલે જે કહું એ ઉપાય તમે ખૂબ શાંતિથી કરવા પ્રયત્ન કરજો. સૌથી પહેલી વાત બરાબર છે કે રોજ સૂર્યની ઉપાસના કરે, સૂર્ય ભગવાનને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે. આ નિયમિત એણે કરવું પડશે. અને બીજું કે અત્યારે તો બહુ સરસ સમય છે. જુઓ, અત્યારે કોઈ પણ તકલીફમાંથી બહાર આવવા માટેનો સરસ મજાનો મહાદેવજીની ઉપાસના કરો. શ્રાવણ મહિનો ચાલે છે. બીલીપત્ર ચડાવો, લક્ષ્મી પ્રાપ્તિ થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ આમાં છે જ, પણ બીલીપત્ર ખૂબ શુભ રીતે અને શાસ્ત્રીય રીતે ચડાવવા જોઈએ. અને શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરો. આ પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય છે. જી જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.